જરૂર પડે ને ભારતને તો તમે બધાય રંગ માટે આ 10મી સરહદ ઉપર જઈ શકો એવા છો એટલે આ બધાય પેલા કૃષ્ણ યાદ રાખો મિત્રો, આપણી રેલીનું આયોજન ચાલુ થઈ ગયું છે તો તમામ યુવાન મિત્રોને કે આપણે સૌ આજે પક્ષાપક્ષીથી પર રહી, આમાં ભાજપ કોંગ્રેસ કોઈ નથી, બધાની લડાઈ છે, સામૂહિક લડાઈ છે અને આ સામૂહિક લડાઈમાં આપણે સૌ સાથે રહીએ. અને જેમ નરસિંહભાઈએ વાત કરું કે વગર જિલ્લો અને માટે પણ ખૂબ ઉત્તમ છે, કોઈ એવું અસામાજિક પ્રવૃત્તિઓ પણ નથી થતી, અહીંની પોલીસ પણ સારી સરાહનીય કામગીરી કરી રહી છે. ત્યારે આવો આપણે સૌ એક તાકાતથી નેક બની અને ઓગણજી મહારાજને પ્રાર્થના કરીએ કે આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને આદરણીય ભૂપેન્દ્રભાઈને, તેમના મંત્રીઓને, તેમના સચિવોને સદબુદ્ધિ આપે અને આપણી વ્યાજની માંગણી સંતોષાય એવી જ માંગણી સાથે આભાર. જય ભારત, જય ઓગણજી. પ્રજાના બધા સમાજના લોકોનો એક સામૂહિક આંદોલન છે. આ આંદોલનમાં ભાજપ, કોંગ્રેસ અને સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાયેલી છે. આપ સૌને ખબર હશે, વિગતવાર બધી વાત થઈ, મારે ઘણી વાત નથી કરવી, પરંતુ આ વાત આપના સમક્ષ મૂકવી છે. ઓગણ જિલ્લાની વર્ષો જૂનીની આપણી માંગણી હતી. રાજ્યની સરકારે જ્યારે વિભાજન કર્યું ત્યારે મારે કહેવું પડે કે આ વિસ્તારને અન્યાય થયો. ક્યાંક આપણે નેતાગીરીમાં, ક્યાંક આપણો અવાજ ઉઠાવવામાં આપણે સૌએ આપણને નબળા ગણ્યા. આપ જોઈ શકો છો, આખા જિલ્લાની અંદર એક બે વ્યક્તિઓના શાસનના કારણે પ્રજા આજે દુઃખી છે, પ્રજાનો અવાજ દબાઈ રહ્યો છે, પોતાની વાત આજે રાજ્ય સમક્ષ નથી કરી શકતા. આપણે વ્યાજની માંગણીઓ હતી, આપણે સરકારને પણ રજૂઆત કરી, અહીંનું ડેલિગેશન પણ ગયું. માત્ર ઓગણ જિલ્લો કે દિયોદર નહીં, ધાનેરા તાલુકાની અંદર પણ તાલુકાના કટકા કરી નાખ્યા, કોકરેજ તાલુકાના પણ કટકા થવાના છે, દિયોદર તાલુકાને પણ વેરવિખેર કરી નાખશે, ભીડી વિસ્તારને પણ વેરવિખેર કરી નાખશે. આ રીતે મોટું રાજકીય રાજકારણ ચાલી રહ્યું છે. મારે કહેવું જોઈએ કે રાજ્ય સરકાર એવા નિર્ણય કરે છે, પ્રજાને ગમતા નિર્ણય હોય, પ્રજાને સુખાકારીના નિર્ણય હોય, પ્રજાને દુખાકારીના નિર્ણય ન હોય. ઓગણ જિલ્લાની માંગણી છે. આજે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ઓગણ જિલ્લા સંકલન સમિતિ પ્રથમ પોતાની એક માંગ લઈને નીકળ્યું છે કે ઓગણ જિલ્લો જાહેર કરવામાં આવે, ભીલડી તાલુકો બનાવવામાં આવે, કોકરેજ તાલુકાના 2 તાલુકા બનાવો, ભાભર તાલુકો આવવા તૈયાર છે અને દિયોદર થાય તો એક નાનો જિલ્લો ઓગણ જિલ્લો પણ બની શકે. અમારે દિયોદર, કાંકરેજ હોય, ધાનેરા હોય, આ વિસ્તારની જનતાને થરાદ જિલ્લો બન્યો છે, અભિનંદન છે, પરંતુ અમારે થરાદ તાલુકામાં કે થરાદ જિલ્લામાં જવું નથી. આવું આપણે સૌ બે હાથ ઊંચા કરી અને આપણી માંગણી મૂકીએ. મીડિયાને પણ વિનંતી છે કે આપ વિઝ્યુઅલ લેજો. અમારે બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે, કારણ કે આપણે જો આજે થરાદ જિલ્લામાં જતા રહીશું તો ભવિષ્યના માટે આપણી ઓગણ જિલ્લાની માંગણી મારી જશે. એટલે હું કહું છું કે આપણે થરાદ જિલ્લામાં નથી જવું, અમને તમે બનાસકાંઠા જિલ્લામાં રાખો, અને બનાસકાંઠા જિલ્લામાં ના રાખવા માંગતા હો તો જિલ્લા અંદર વિભાજન કરી ઓગણ જિલ્લો બનાવવામાં આવે એવી ઓગણ જિલ્લા સંકલન સમિતિની વિનંતી છે. સમિતિના સૌ કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો, આમ તો આ અમારા જયંતિભાઈના ભાઈ દર્શનભાઈની એમની ઈચ્છા હતી કે તમે અમને મળવા આવો, એટલે હું તો આવ્યો તમને મળવા, એટલે આવ્યો મળવા, બિહારું દળવા. એટલે તમારી શું વાત
છે એ વાત આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સાંભળવા માટે આવ્યો છું. મારી એ જવાબદારી છે, મારી એક ફરજ છે, મારું એક કર્તવ્ય છે, મારો એ ધર્મ છે કે પ્રજા શું કહે છે, પ્રજાની વાત એમની વચ્ચે બેસીને સાંભળવી અને પ્રજાની વાત આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે સરકાર સુધી પહોંચાડવી એ મારી જવાબદારી છે, મારું કર્તવ્ય છે. અને અહીં વાત કરી કે કર્તવ્યમાં હું કદી પાછો નથી પડ્યો. મનસિંહ બાબુએ ભૂતકાળની વાત કરી, પણ હમણે જ્યારે જિલ્લા વિભાજનની વાત મારા કોને આવી તરત જ મેં સરકારનું ધ્યાન દોર્યું હતું. એ આ બધા જ જાણે છે કે ભાઈ આ વિસ્તારની જનતા ઓગણજી એ તમામ સમાજો, તમામ ધર્મો અને તમામ કોમો, તમામ જાતિઓમાં ઈષ્ટદેવ તરીકે પૂજાય છે અને એમના નામે જો જિલ્લો બનાવવામાં આવે એવી લોકોની લાગણી છે. વાત મેં માત્ર મોઢાની ઓન પેપર ઉપર મારા લેટર પેડ ઉપર લખીને સરકારને આપેલી છે. પણ કદાચ ઓગણજીની હજી તપશ્ચર્યા આપણા માટે ઓછી પડી હશે, આપણી ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ હશે એવું હું માનું છું કે જેના કારણે એ વાત સરકારે નથી સ્વીકારી. પણ આજે આપણે પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કે આ ઓગણજીની ધરતી છે. આ ધરતી સત્યની ધરતી છે અને सत्य का कभी पराजय नहीं हो सकता. सत्य कभी पराजित नहीं हो सकता. सत्य ने साबित થતા વાર લાગે પણ સત્ય કભી પરાજિત નહીં હો શકતા. સત્ય में જય તો હોય છે અને એ ઓગણજીને આપણે દિલથી બધા પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કે ઓગણજી તમે બધાના દિલમાં વસો. એ અહીં બધા જે નામ લીધા રાજ સરકારમાં જે બળા છે બધાને ઓગણજી એમના દિલમાં વસે. અને જ્યારે આ જિલ્લાની જાહેરાત થઈ અને મને તમે આવેદન પત્રક આપ્યો, મેં તરત જ પાછું સરકારને પુનઃ વિચારણા માટે પણ કાગળમાં પેપર લખ્યો છે જે અહીં આ બધા હાજર છે. જ્યારે તમે પ્રતિક ઉપવાસ કે અંદર ઉપવાસ અંદર બેઠા 7 તારીખે જ્યારે સરકારનું તીડું આવ્યું અને એમાં ભાઈ જયંતિભાઈ, ભાઈ દર્શનભાઈ, ભવનજી, ભાઈ બાપુ સાહેબ અને આપણા 7-8 મિત્રો હાજર હતા અને એમાં મારે જે વાત ભાષામાં જે વાત કરવી હતી સરકારને કરી છે એ સાક્ષી છે. એટલે આપણે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ મારી આપને એક જ વિનંતી છે કે બધાય સંપે થઈને લોકશાહી ઢબે આપણે આપણી માગણીને આગળ વધારવી જોઈએ. તો વિજય ઓગણજીની ધરતીનો થશે. આજે દિયોદર ખાતે ઓગણ સંકલન સમિતિ દ્વારા સર્વ સમાજને એકત્રિત કરી અને રેલીનું આયોજન રાખવામાં આવ્યું છે. આજે ઓગણ બાપાના પગલે દર્શન માટે સૌ કોઈ જઈ રહ્યા છીએ. ત્યાં હવનનો કાર્યક્રમ છે અને દિયોદર વડું મથક થાય એની માટે પ્રાર્થના કરવાના છીએ. સરકારને વિનંતી સાથે સરકારને ધ્યાન બી દોરવા માંગીએ છીએ કે જે લોકોની આ વિસ્તારના લોકોની માંગણી છે એ ખરેખર વ્યાજબી છે અને થરાદ જિલ્લો થયો છે એનાથી કોઈ વાંધો નથી. ત્યાંના આગેવાનોને અને વડીલોને અભિનંદન આપીએ છીએ. પણ દિયોદર મધ્યસ્થી હોવાથી દિયોદરને વડું મથક જાહેર કરે એવી મા હિંગળાજને અને ઓગણ બાપાને પ્રાર્થના કરીશું અને સરકાર અને આગેવાનોને સદબુદ્ધિ મળે એવી પ્રાર્થના કરીશું. ભાઈ આપો માં ધને વાળો ઘર મજા આવે ધનરા તાલુકો રાજ્યો પાવડિયો હોનો એન સાઈ તો ધનેરા બનાસકોઠા આવરે છે કઈ રે માં આ તો માં લાલો કે પાવડિયા પૂરો બજારો
નથી બાવળિયા થોડું હેડ છે ભાઈ હાજુમાં તો ધોનરા તાલુકો બનાસકાંઠા પાલનપુરમાં રહે છે એવું કેવું હોય મારી વાત હેડનું ભાઈ ખમામાં ખમા હે તો કેમ